લખપત બહુ ઇતિહાસ છે એનો, લખપતનો બધું ધનોત્પન્ન થતું જ રહ્યું છે દુનિયામાં. ઉથલ પાથલ દુનિયામાં ચાલતી જ રહી છે. ગટરાંગિયું ગોંગિયું સોણી વેઠિયું ભૂતકાળ જા ભાર से वैसे में न છે તો લખપત કે ન્યાર. ગટરાંગિયું ગોંગિયું કેટલા કિલોમીટરની ગટરાંગ છે જોઈ છે તમે? લખપત નથી જોયો? લખપત હા, જેમણે જોયો હોય એમને ખબર હોય ક્યાં છે લખપત, કયે ઠેકાણે છે લખપત, कितने ये बात गली सच्ची. एनी बाजू में क्यों गाम आए? हाँ, माताजो मढ़ वगैरह आजूबाजूમાં છે. ઠીક છે, તમે જાણો છો એ લખપતની અત્યારે હાલત શું છે ખબર છે? એ લખપતની અત્યારે હાલત કેવી છે? ગટરાંગિયું ગોંગિયું કેટલા કિલોમીટરની ગટરાંગ છે જેને આપણે કિલ્લો કહીએ, કેટલા કિલોમીટરનો છે. અને એનો તોતિંગ લખપતમાં પ્રવેશ કરવાનો દરવાજો આમ બિચારો કરડભૂસ થઈને પડેલો જ છે, સૂતો જ છે. ખણી વેઠિયું ભૂતકાળ જા ભાર, ભૂતકાળના ભાર લઈ અને આ બધી ચીજો બેઠી છે વૈસે મેં ન છે તો લખપત કે ન્યાર. જો એ તને વિશ્વાસમાં આવતું હોય, મારી વાત તને ખોટી લાગતી હોય તો તું શું કર? એ લખપતને જોઈ લે. તો આ દુનિયામાં કાળની થપાટો દરેક ચીજોને લાગે છે. ઉથલ પાથલ થયા જ કરે છે. એક તો વિશાળા નગરી, મહાવીર ભગવાન જ્યારે વિચરણ કરતા હતા ત્યારે એની જાઓ જલાલી હતી. જબરદસ્ત વ્યક્તિઓ એમાં પાંકેલા જ છે. તો એ વિશાળા નગરીમાં જ્યારે મહાવીર ભગવાન પ્રવેશ કરેલ છે, કથામાં વાત આવે છે કે એમને 4 મહિનાનું શું કરવું છે? 4 મહિનાનું પારણું કરવું છે. તો પારણું કરવા માટે એ નીકળ્યા છે. વર્ણન આવશે. એનાથી પહેલાં આપણે વિચારીએ કે જીરણ શેઠે કેવી તૈયારી કરી છે. એને જ્યારે ખબર મળ્યા હશે કે ભગવાન ત્યાંથી પ્રસ્થાન કર્યો છે, નીકળી ગયા છે, તો એ ઘરે આવે છે ઉતાવળો. ઘરે આવી કરી અને ઘરવાળાઓને કહે છે, ચોમાસી પારણું આવે, કરી વિનંતી નિજ ઘરે જાવે, પ્રિયા પુત્રને વાત જણાવે, પટકુલ જરીપથ રાવે રે, મહાવીર પ્રભુ ઘેર જીરણ શેઠજી ભાવના ભાવે રે. કેટલું સરસ બોલો છો. કોણ આવે છે? કોણ ભાવે છે? ભાવના. જીરણ શેઠ ભાવના ભાવે છે. ચોમાસી પારણું છે. વિનંતી તો કેટલા મહિના કરી? અહીં વિચાર્યો હું કે 4ની અહીં વિનંતી કયો. 4 દિવસ તમે વિનંતી કરો પછી તમને કટાળો આવે કે ના આવે? મારા સાહેબે કહેતા પૈસાદાર ખપે હતા ને તો મારું દેવા જ નહોતો. નહન બોણી વિનંતી ન કહી. હા, 4 મહિના સુધી લગાતાર વિનંતી કરવી, તે છતાં મનને છટકાવવો નહીં, ભાવના જારી રાખવી, એ પણ મોટી વાત કહેવાય. ન કહેવાય? મારું 4ની છે વખાણ મેં પોએ બોલો ને. જશું વાંધો નથી, ચલો રોજનું કામ છે. પણ આ 4 મહિના સુધી લગાતાર વિનંતી કરી મહાવીર 4 મહિનામાં આવ્યા ન હતા. આજે એને સમાચાર મળ્યા છે ત્યારે ઘરે આવે છે ઉતાવળો. ઘરે આવી કરી અને સૌ પ્રથમ પોતાના પરિવારને ભેગો કરે છે. પરિવારને ભેગો કર્યા પછી પ્રિયા પુત્ર વગેરે જે કોઈ હોય, પતિ પત્ની પુત્રો બધાને કહે છે કે મહાવીર વિશાળા નગરીમાં પ્રવેશ કરેલ છે. શાયદ 4 મહિના માટે મેં ભાવના ભાવી છે, વિનંતી કરી છે, એટલે આપણા ઘરે પણ આવશે. તો શું કરવાનું? ઘરવાળાઓને ભલામણ કરે છે, ઊભી શેરીએ જલ છંટકાવે,
જાય જોઈ ઊભી શેરીએ જલ છંટકાવે જોઈ કેતકી ફૂલ બિછાવે નિજ ઘર તોરણ બંધાવે મીવા મીઠાઈ થાળ ભરાવે રે મહા જીરણ શેઠજી આવું ઢીલું જ કેમ બોલો છો? તમને ચા નથી મળી સરખી કડક? જીરણ શેઠજી જીરણ શેઠજી ભાવના ભાવી રહ્યા છે, ઘરવાળાઓને સૂચના આપી રહ્યા છે કે જ્યારે ભગવાન આ તરફ પધારે એમનાથી પહેલાં આપણને ફૂલ તૈયારીઓ રાખવી. ઊભી શેરીએ જલ છંટકાવે. શું કરવાનું? કાંઈ કર્યું નથી, કાંઈ જ નથી કર્યું. ખાલી ઘરવાળાઓને સૂચના આપે છે કે આપણે હમણાં જ તરત જ આખી શેરીમાં શું છંટકાવીશું? જળ. પછી ખેત જોઈ કેતકી ફૂલ બિછાવે. શું કરીશું? આપણે શણગારીશું, સજાવીશું, જમીનને પણ શણગારીશું, સરસ કરીશું. સ્વચ્છતા બહુ જરૂરી છે હો, સ્વચ્છતા જરૂરી છે. ઘરની પણ સ્વચ્છતા રાખો. તમારા આજુબાજુ કોઈ ગંદકી કરતા હોય તો એની પણ સ્વચ્છતા રાખો. ગંદકી ન થાય. ચોમાસામાં છે ને ગંદકી થાય, એમાં થોડી જેટલી સાવધાની રખાય. કારણ કે હમણાં કચ્છમાં છે ને જાનવરો રસ્તા પર બહુ રખડે છે બિચારા. નસીબ બિચારાના એવા થઈ ગયા છે જાનવરોના. આપણા જેમ નસીબ નબળા પડ્યા છે ને તેમ જાનવરોના નસીબ પણ નબળા પડ્યા છે. પહેલાં જે કાંધે બંધાતા હતા, કાંધે શું કહેવાય? કંડો ના હે કંડો ના હા ખંધો ના. પહેલાં ખંધે બંધાતા હતા. કોઈ શબ્દમાં ગડબડ થાય તો કહેજો, તમે મારા ગુરુ છો, ભૂલતા નહીં. પછી ગુરુ પૂર્ણિમાના દિવસે તમારું બધાનું પૂજન કરીશું. સ્વીકારશો ને ગુરુ મહારાજો? તો ખંધે ખંધો પહેલાં ખંધે બંધાતા હતા. હવે બિચારા જાનવરો રોડ પર રખડે છે. અહીંયા બિચારા ગોબર, ત્યાં ગોબર, જ્યાં જોઈએ ત્યાં ગોબર જ્યાં કે 5 છાણ છું. ઠીક હે? તો આ શેઠને ભાવના છે. ભાગ્યશાળીઓ, હું વચ્ચે વાત કરીશ. ભાવનાને પ્રગટ કરવા માટે માણસ બહાર પણ કાંઈક બતાવે. બહાર તમે આ શણગાર્યો છે સ્થાનક, કોના માટે? તમારા ઉત્સાહને તમે પ્રગટ કર્યો છે. શું કર્યો? ગામમાં તમે મંડપ બાંધ્યા. આ તમારા ઉમંગનું પ્રાકટ્ય છે. બહારથી તમે બતાવી શકો છો કે અમને ઉમંગ છે. તોરણ બાંધે માણસ. આ પોતાના ઉત્સાહને પ્રગટ કરવા માટેના રસ્તા રહેલા છે. તો આ શેઠ પણ પોતાના પરિવારને કહે છે કે શેરી આપણે સાફ રાખીશું. શું બિછાવીશું? શું પાથરીશું? ફૂલો. પાથરવાના નથી. એમને ખબર છે, એમને સમજ હશે કે ફૂલો તોડાય નહીં, ફૂલો કચડાય નહીં. ફૂલો જ્યાં છે ત્યાં ભગવાનની પૂજા છે. તે છતાં પણ એક ભાવથી ભાવ પ્રગટ કરવા માટે આ બધું કરે છે. નિજ ઘર તોરણ બંધાવે. શું કરે છે? મહાવીર ભગવાન તો આવશે, કદાચ આવશે, ગેરંટી નથી, કદાચ આવશે. પણ એક વખત મને જે ઉમંગ છે, ઉત્સાહ છે, એ ઉત્સાહને મારે શું કરવો છે? નવો સરસ ઘર બંધાય વલ્લભજી ભાઈ, તો તમને ઉત્સાહ હોય કે ન હોય? બંગલો બને તો તમને સજાવટ કરવાની ઈચ્છા થાય કે ન થાય?
એ તમારા ભાવ પ્રગટ કરી રહ્યા છો. અને આડંબર ન કહેવાય. અમે લોકોએ બહુ સમજની અધૂરાશ હોવાને કારણે ઘણી ચીજોને આડંબર માની નાખ્યું છે. ભોજાની પ્રતિષ્ઠા મને યાદ આવે. પહેલી જે પ્રતિષ્ઠા વખતે ક્ષમાનંદજી મહારાજ આવેલા વિધિ વિધાન માટે. હા, તો એ વિધિ વિધાન વખતે અને પ્રતિષ્ઠા વખતેનું મને થોડું સંસ્મરણ યાદ છે કે તે સમયમાં કોઈ ડેકોરેશન કરનારા ન હતા. શું કહેવાય? ઇવેન્ટ મેનેજર ન હતા, ઇવેન્ટવાળા ન હતા. હા, તો તે સમયમાં ઇવેન્ટવાળા કોણ? તો આપણા ઘરના બધા, આપણા ગામના જ બધા માણસો. પછી બુધિયા બાપા રહેલા હોય કે બીજા ઘણા એવા ભાઈઓ રહેલા હોય, નામ થોડાના યાદ હોય, થોડાના ન હોય. એ બધા થાંભલા ખોડવા માટે ખાડા ખોદે, ઊનથી કરેથી ખોથી ખાડા ખોદે, પછી થાંભલા ખોડે અને ઉપર શું બાંધે? પાલ. એ શણગાર નવો બેઓ પાલ બંધી લાવીએ અને કાગળના તોરણ અને થાંભલાને શણગારે. બોલો, લાઈ મને યાદ આવે, ભોજાઈની લાઈ એટલે સમજો ને? ઓ થાંભલા પર જે રંગબેરંગી લગાવે ને કાગળિયા, એ કાગળિયા લગાડતા પહેલા લાઈ લગાડે કાગળ પર, પછી એ ચોડે. કોણ કર્યા બધું? કોણ કરતા હતા? જાતે. હમણાં હું કે તમે બધા શેઠિયા થઈ ગયા છીએ. પહેલાં તો બધા કામોમાં આપણે સાથે રહેતા હતા. એમાં કાંઈ પણ એમ ન હતું તું કરી ગણ હું કંઈ હતા ને નહીં. આમાં હરસિંહ બાપા પણ રહેલા હોય, બધું બાપા પણ રહેલા હોય. નામ નથી આવડતા, માફ કરજો. હા, મગનભાઈને ઓ બધા યાદ આવે, ઘણા યાદ આવે એમ. ભવાનજી ભાઈને, ફલાણા ભાઈને, ઢીકડા ભાઈને, પ્રેમજી ભાઈને. મને ક્યારેક હીરજીભાઈ યાદ આવે. આમ ટોપી હોય માથા પર અને તબલા વગાડતા હોય, માથું આમ રાખીને જોરથી. જુઓ તો ખરા, નામ પડી ગયું. હીરજીભાઈ કેવા? તબલાવાલા. જુઓ માણસોની કેવી ભાવના હતી. આ ભવાનજીભાઈ ગીત ગાય. પ્રેમજીભાઈને મેં જોયા છે, મારા ખ્યાલ પ્રમાણે એ પણ ક્યાંક તબલા બબલા વગાડતા હશે કે ગીત ગાતા હતા, ખ્યાલ છે. એવા આપણા ઘણા વડીલો બધું જાતે કરતા. બોલો. અને એ સમયમાં ખાવામાં શું મળતું? શીરો. એ છે ટાંકી મેં ભરેલો હોય ને, ટાંકીમાં ભરી દે. શીરે મેં પડ્યો, શીરામાં થોડી નાખ્યો, શું કહેવાય, આ કાળી દ્રાક્ષ ને કિસમિસ નાખીએ ને ટાંકીમાં ભરી નાખીએ. અને ફૂલવણીઓ હોય, એકાદ શાક હોય, દાળ હોય. વન ડિશનો જમાનો હતો ત્યારે. પાકિસ્તાનમાં થોડા વર્ષો પહેલાં વન ડિશની સિસ્ટમ આવી. વન ડિશ પાકિસ્તાનમાં. બોલો, આમે ભૂખમરો છે ત્યાં. વન ડિશ એટલે શું? દાળ ભાત, એક શાક અને રોટલી બોટલી, બસ. ભયો અહીં રોજ મીઠાઈ દો, કેળો લાગે પાંખે? પછી સાદાઈ પર પણ આવવું પડે ને, માણસોના શરીર પણ જોવા પડે ને. પણ એ સમયમાં લોકો જે કરતા ને હોંશે કરતા હો, એકબીજા પર નાખતા નહીં. કોતમભાઈ કહી હતા ને, આને પાંકોલા વિશે મેં આવું કરતા નહીં. હવે આપણા મન છે ને, આમ ભલે 21મી સદીમાં આપણે આવ્યા છીએ, પણ હવે મન આપણા સંકોરાઈ ગયા છે. એમાં બે મત નથી. ગઈકાલે સાયાભાઈને, ધીરજભાઈને આપણા આવ્યા હતા, પપુડો આવ્યા હતા, તારાચંદભાઈ. બધી વાત કરતા હતા કે શું સમય હતો. હવે મમરાવા સિવાય તો બીજો કોઈ આરો નથી. અને એ સમય હવે આપણે લાવી શકીએ એવી આપણી હમણાં એવા કોઈ સંજોગ નથી. પણ જે છે તે અત્યારે ભોજાઈમાં એકતા દેખાય છે. રહે ટકે આનંદ થશે, મજા આવશે, આનંદ થશે, ખૂબ આનંદ થશે કે એકબીજાને ખભે ખભા મિલાવી કરી અને કામ કરે છે. અને હકીકતમાં આ ચાતુર્માસ છે ને, સકર સંઘ માટે છે ને? હા, હું તો કઈ સકર સંઘ નહીં. આ ચાતુર્માસ ભોજાય ગામવાસીઓ માટે છે. પછી જૈન હોય કે અજૈન હોય. હા, હોય થોડી માથાકૂટો હોય
સમય એવા આવી ગયા છે કે માણસને આજે માથાકૂટોમાં રસ છે, એ રહ્યા કરશે, પણ લોકો લાભ લે, અજૈન પણ લાભ લે એવું આપણે ઈચ્છીએ. જો સંઘના તમે બધા ભાઈઓએ એવી ભાવના ભાવી છે કે રાત્રિ સત્સંગ પણ રહે અને એ રાત્રિ સત્સંગમાં જૈન અને જૈનેતરો પણ લાભ લે. સારું છે, મને આનંદ થશે, કારણ કે આમ કલાકવાર હું બોલું અને એમાં બધા જ લોકો હોય ગામના, તો જરા વિશેષ આનંદ થાય. આમે આનંદ છે, પણ વિશેષ આનંદ થાય કે ચલો બે ચાર સારા શબ્દો મહાપુરુષોના કોકના કાને પડે તો આપણું બોલવાનું થોડુંક શું થાય, લેખે લાગે. અને આમે પણ 14 વર્ષ અમે બારે હતા, પણ જ્યારે અમે કચ્છમાં હતા ત્યારે મને યાદ છે કપાયામાં રાત્રિ સત્સંગ રાખતા. તમે કલ્પના નહીં કરો વસ્તી કેટલી થતી. એ કપાયા, આ પૂરું ગામ એ સત્સંગમાં આવતું. ક્યાં સુધી લોકો બેસતા, કેવી રીતે બેસતા, એ દ્રશ્ય હજી મારી નજર સામે છે. એટલી પબ્લિક. હવે લોકો બધા વ્યસન છોડી જ દે એવો તો કોઈ ગેરંટી ના આપી શકે. હા, આપી શકીએ આપણે? આપણે કહીએ છોડે તો છોડે, ન છોડે તો આપણે એના પર નારાજ ન થઈએ. હું તો એમ કહીશ કે આમાં પૈસા લેખે લાગ્યો. બીજા લોકોના કાને સારા શબ્દ જાય, મહાપુરુષોનું ચિંતન જાય, એના માટે આપ સૌ ભાગ્યશાળીઓ વ્યવસ્થા કરી આપો. એ ખરેખર તમારા વિચાર પણ ધન્યવાદને પાત્ર છે. તો ચાલો, આ શેઠ વિચારે છે, ઘરવાળાઓને કહે છે કે આપણે આ બધું કરીશું. અને સાથે સાથે ભગવાન પધારશે એનાથી પહેલાં મેવા મીઠાઈ, મેવા મીઠાઈના કાંઈ સજાવ્યા નથી હો, કાંઈ નથી કર્યું. ખાલી એક ગોઠવણ કરે છે, આમ કરશું. આને ગોઠવણ બનાવટી નથી, હૃદયની ગોઠવણ છે કે આપણે આ બધું કરવા માંગીએ છીએ, કરશું. એવા અહોભાગ્ય ક્યાંથી કે 4 મહિનાથી વિનંતી કર્યા પછી આ મહાવીર ભગવાન આપણા ઘરમાં આવે, આપણે ત્યાં પધારે, આપણા બારણે પધારે. એ આપણા અહોભાગ્ય કહેવાય. હવે આગળ આપણે વાત કરીશું, પણ સમય થઈ ગયો છે. એ શેઠ માનસિક રીતે બધી ધારણાઓ કરે છે. માનસિક રીતે ધારણા કરતાં કરતાં એના રચયિતા જે કવિ રહેલા છે, એ રચયિતા કવિ કહેવા માગે છે, અરિહાને દાન જદીજે, દેતા જે દેખીને રીજે, સટમાં શિરો ગરીજે, સીજે ડાયક ભાવ, ત્રીજે રે મહાવીર પ્રભુ ગીર આવે, જીરણ શેઠજી ભાવના ભાવે રે મહાવીર. બહેનો, આ ગીત કેવો લાગે છે તમને? પૂજાની ઢાળ છે ને, એટલે તમને બધાને પૂજાની ઢાળ આવડે છે. પૂજાની ઢાળો એટલી સરસ છે, એટલી સરસ છે. એક 12 વ્રતની ઢાળો છે, એટલી સરસ મજાની છે. એમાં એવા એવા ભાવો ભરેલા છે. તો હવે આ જીરણ શેઠ એ આ બધું પ્લાન ઘડે છે, આયોજન કરે છે. પછી વચ્ચે કવિ કહે છે, અરિહાને દાન જડીજે. અરિહંત હોય તેને દાન દેવું. અરિહંતને દાન દેવાનો અવસર કોને મળે? તીર્થંકરોને દાન દેવાનો અવસર કોને મળે? હા, આજના વખતમાં આપણા ભરત ક્ષેત્રમાં તીર્થંકરો નથી. તીર્થંકરોએ જે ચતુર્વેદ સંઘની સ્થાપના કરી છે, એમાં સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રહેલા છે. આ ભરત ક્ષેત્રમાં અત્યારે આ ચતુર્વેદ સંઘમાં દાન દેવાય છે. સાધુ સાધ્વી શ્રીઓની વ્યવસ્થા, સાધુ સાધ્વી શ્રીઓની સેવા આપણા ભારતમાં વર્ષોથી એટલી સેવા થઈ રહી છે કે આજે પણ જૈન સમાજ એની એ રીતે સેવા કરે છે, ભાવ વ્યક્ત કરે છે સાધુ સાધ્વી સ્ત્રીઓ માટે. ખરેખર મને ઘણી વખત વિચાર આવે કે જૈન સમાજે સાધુ સાધ્વીની કેટલી સંભાળ રાખી છે વર્ષોથી. જ્યારથી
આ 24મા તીર્થંકર ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી છે ત્યારથી. પહેલાં તો હતું જ, પણ અત્યારે પણ ઘણા વર્ષો નીકળી ગયા પછી પણ એ પરંપરા જૈન સમાજે પકડી રાખી છે. બહુ સરસ છે, એના પર આપણે ચર્ચા કરીશું. અત્યારે આટલું જ.